ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે। રાજકીય પાર્ટીઓ મોટા મોટા દાવા કરશે ત્યારે ખેડૂત પોથીની ટીમ ખેડૂત સંવાદ યાત્રા લઈને નીકળી છે। ખેડૂત સંવાદ યાત્રાની શરૂઆત અમે એક એવા મુદ્દાથી કરવા માંગીએ છીએ જે આજે ઉકળતા ચરુ સમાન મુદ્દો છે। ગુજરાત સફેદ ક્રાંતિનું પ્રણેતા છે, પણ એ સફેદ ક્રાંતિ લાવનાર આજે ક્યાંક મુશ્કેલીમાં છે। આપણે વાત કરી રહ્યા છીએ દહેગામના પશુપાલકોની। પાછલા અનેક દિવસોથી આ પશુપાલકો આંદોલન કરી રહ્યા છે। આગામી ચૂંટણીમાં મધુર નહીં તો મત નહીંના નારા સાથે હવે ખેડૂતોએ પોતાની મક્કમતા બતાવી દીધી છે। ત્યારે આ જે દહેગામના પશુપાલકો છે તેમની સાથે વાત કરવી છે, મુદ્દાઓ સમજવા છે અને આગામી ચૂંટણીમાં એમની શું રણનીતિ છે તે નક્કી કરવું છે। સ્વાગત છે તમારું ખેડૂત પોથીમાં। તમારું જે આ આંદોલન છે એ કેમ શરૂ કરવું પડ્યું અને અત્યારે એ આંદોલનની શું સ્થિતિ? અમારે આંદોલન કરવાની તો જરૂર જ નથી પહેલાં, કેમ કે અમે એક પશુપાલકો છીએ અને અમારે જ્યારે જનતાને અમારે હેરાન કરવાનો કોઈ મિનિંગ નથી, કેમ કે અમે દૂધ પૂરું પાડીએ છીએ, અનાજ પૂરું પાડીએ છીએ। અમારા ખેડૂતો જે બધા છે, જ્યારે દહેગામની અંદર અમારું દૂધ ઉત્તમની અંદર જ અમને એક ફરજ પાડવામાં આવે છે અને એક ખોટી રીતે ફરજ પાડવામાં આવે છે। અમારો જિલ્લો ગાંધીનગર લાગતો હોય તો ગાંધીનગરની અંદર અમારું દૂધ જવું જોઈએ, જે અમને પોષણક્ષમ ભાવ ત્યાં મળી રહ્યા છે અને ઉત્તમની અંદર અમને પોષણક્ષમ ભાવ નથી મળતા। જ્યારે વર્ષોથી અમારું 27 વર્ષથી ત્યાં આગળ શોષણ કરવામાં આવી રહ્યું છે। જ્યારે અત્યારે અમારા દહેગામના જે પ્રતિનિધિઓ હતા, જે ભાજપના, એમને એવું કીધું કે દૂધ તમારું ઉત્તમની અંદર જ આપવું પડશે। તો શું જનતાએ વોટ તમને એટલા માટે આપ્યા હતા કે અમારું શોષણ કરવા માટે? દહેગામ તાલુકાના પશુપાલકોનું જે અમને લાખો કરોડો રૂપિયાનું આજે અત્યાર સુધી નુકસાન ગયું છે, તો અમારું જો આજે દહેગામની અંદર જુઓ તમે કે તમામ ભાજપ, જ્યારે અમારા સંસદ સભ્ય છે એ પણ અમારા ભાજપના છે, ધારાસભ્ય અમારા પણ ભાજપના છે, જિલ્લા પંચાયત અમારી ભાજપની છે, તાલુકા પંચાયત અમારી ભાજપની છે, અહીંયા નગરપાલિકા દહેગામની પણ ભાજપની છે। તો શું અમે અમારી એમને ફરજ નથી બજાવી? અમે એમને મત નથી આપ્યા? તો કઈ રીતે એવા સત્તા ઉપર બેઠા છે ત્યાં આગળ? આજે દહેગામની અંદર એક ખાલી જે ઉત્તમના પ્રતિનિધિ એવું બોલતા હોય કે દહેગામ તાલુકાનું હું કહું એમ થવું જોઈએ, તો શું તમને સત્તા ઉપર બેસાડવાવાળા એક વ્યક્તિ હતા દહેગામ તાલુકાની અંદર? જો દહેગામ તાલુકાનું તમે વિચારી રહ્યા હોય ખોટું, તો હું તો એવું માનું છું કે સત્તા છોડી દેવી જોઈએ। કેમ કે તમને મત એક વ્યક્તિએ નહોતા આપ્યા, મત આપ્યા હતા દહેગામ તાલુકાની જનતાએ આપ્યા હતા। એ તમારા હિત માટેનું વિચારવું જોઈએ જનતાના। બાકી જો તમે કોઈ એક વ્યક્તિના હિતનું વિચારતા હોય એ ખોટું છે। અને જો આ ચાલુ રહેશે તમારું, તો તમારા ગરબાઓ બધા ઘર ભેગા થઈ જશે। તમામ જે ગામડાઓની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, અમે પણ પશુપાલકો એકજૂટ થઈને અમે ગામડે ગામડે મારી મિટિંગો કરીશું અને અમે હવે એક જ નારો આપીશું કે મત નહીં ભાજપને। કેમ કે અમારું દૂધ ગાંધીનગરમાં જ્યાં સુધી નહીં જાય તો ત્યાં સુધી અમારો મત એક પણ ભાજપનો અમારો પશુપાલક નહીં આપી શકે। બહુ સાચી વાત છે। જે આ ગાંધીનગરના દહેગામના પશુપાલકો છે તેમની વેદના વ્યક્ત કરી રહ્યા છે। આખા જે આંદોલનની શરૂઆત છે, વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં, ત્યાંથી શરૂ થયું અને આજે મધુર નહીં તો મત નહીં ત્યાં સુધી પહોંચ્યું છે। તમારી પાસેથી એ જાણવું છે કે પશુપાલકોને ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવાથી શું નુકસાન થાય છે અને મધુર ડેરીની કેમ માંગણી કરી રહ્યા છો? અત્યાર સુધી મધુર ડેરી શું એ દહેગામ તાલુકાને જ ખબર નથી પહેલાં। હવે સરકારશ્રી દ્વારા જો મધુર ડેરી 4 મહિનાથી ચાલુ કરવામાં આવી, પણ જ્યારે પશુપાલકો જે હતા ગામડાના, એમને ખુદ ખબર પડી કે ઉત્તમમાં અને મધુરમાં કેટલા ફાયદા છે, પશુપાલકોને જ ખબર પડી ગઈ। હવે એ પશુપાલકો જ્યારે 11/3 સ્ટે આવ્યો ત્યારથી દૂધ આજ દિન સુધી 11/4 તારીખ ગઈકાલે ત્યાં સુધી દૂધ દહેગામ તાલુકામાં દરેક પશુપાલકોનું, દરેક ડેરીવાળાનું દૂધ રખડે છે અને નુકસાન, બહુ મોટા પાયે નુકસાન ભોગવી રહ્યા છીએ। જ્યારે આજે સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે અને 26 તારીખે મતદાન થવા જઈ રહી છે, ત્યારે અમે પશુપાલકોની સાથે છીએ અને દરેક પશુપાલકો અમારી સાથે છે કે અમારું દૂધ મધુરમાં જાય અને મધુરમાં જે ફાયદા મળે છે તે ફાયદા મળે અમને। અમારા પશુપાલન દ્વારા અમારા બાળકો, અમારા કોઈ પણ પ્રસંગ હોય તો અમે કરી શકીએ, એ ઉદ્દેશથી અમે પશુપાલકો પણ અમારી સાથે છે, અમે પશુપાલકોની સાથે છીએ અને અત્યાર સુધી અમે દરેક ગામડે ગામડે મિટિંગ કરી રહ્યા છીએ અને
શનિવારના રોજ શિયાવાડા ગામે જે મિટિંગ થઈ તે મિટિંગ એવી હતી કે પશુપાલકોને અમે ખાલી મેસેજ કર્યા અને 500થી 600 માણસ ભેગું થઈ ગયું. આજે એ બતાવે છે કે પશુપાલકો અમારી સાથે છે. અને હવે સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે 28 જેટલા ઉમેદવારો તાલુકા પંચાયતના અંદર લડી રહ્યા છે, જ્યારે જિલ્લામાં 7 જણા ઉમેદવારો લડી રહ્યા છે. પણ જે આ ગરબા છે ને એ અમે બને એટલા તેમના પોતાના ઘરે પાછા મોકલવાનો પ્રયત્ન કરીશું. અમે નહીં, અમારી સાથે પશુપાલકો પણ કરશે અને 100% આ ગરબા એમના ઘરે પરત જશે. આજે જે ચાલુ સરકાર હોય ત્યારે જે કમળને તો આજે દહેગામ તાલુકો અને સમગ્ર ગુજરાત પણ ઓળખે છે. આપણા મોદી સાહેબ છે તેમને પણ લોકો માને છે. પણ આજે કમળ છે એને કમળને કાદવમાં ખીલે છે, પણ કાદવના અંદર અનેક એવા લોકો નેતાઓ છે કે જે કમળને પણ કાદવમાં ડૂબાડી દેવા મથે છે. અને આજે આ પશુપાલકોનું શોષણ થઈ રહ્યું છે. તો પશુપાલકો કહી રહ્યા છે કે પશુપાલકોનું શોષણ થઈ રહ્યું છે. દહેગામ તાલુકાના દરેક ગામમાંથી આજે હજારો પશુપાલકો છેલ્લા કેટલાય દિવસોથી એમનું દૂધ ડેરીમાં નથી ભરાવતા. તમારી પાસેથી જો જાણવા માગીએ, આગામી જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, અત્યારે જે રાત્રિ બેઠકો ખેડૂતો કરી રહ્યા છે, એમાં કેવા પ્રકારના મુદ્દાઓ નક્કી થાય છે ને આગામી શું આયોજનો છે? અમારી સરકાર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. જો અત્યારે આ ખેડૂતોનું જો ભાજપવાળા નહીં સાંભળે અત્યારે ચાલુ સરકાર, તો આગામી એમના ખેડૂતો જવાબ આપવા તૈયાર જ છે. એમને રીતે એ સત્તા ઉપર બેઠીને અત્યારે એમનો પાવર બધે. હર્ષસંઘવી સાહેબ એમ કહેતા હતા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ કાયદો કોના માટે છે એ ખબર નહીં પડતી. આમ પબ્લિક માટે છે કે સત્તાધીશો માટે એ કંઈ ખબર પડતું જ નહીં અત્યારે. એટલે આ એમને એમ તો કશું જવાબ નહીં આપે. હવે ખેડૂતોને જાગૃત જ થવું પડશે. ખેડૂત વોટ બેંકથી જ અમને જવાબ આપશે, બીજી કોઈ રીતે જવાબ નહીં આપી શકે. બિલકુલ સાચી વાત છે. વોટ બેંક એ ખેડૂતોનું મોટું હથિયાર છે. દહેગામ તાલુકાના ખેડૂતો અને પશુપાલકો હવે આ હથિયારનો ઉપયોગ કરવા માટે સજ્જ બન્યા છે. તેના માટે તેઓ રાત્રિ મિટિંગો પણ કરી રહ્યા છે. વડીલ, તમારી પાસેથી જાણવું છે કે કેવા પ્રકારના આયોજનો અને કેવી રીતે પશુપાલકો જે છે એ સરકારને જવાબ આપવા તૈયારી કરી રહ્યા છે? સાહેબ, અમારા વિજયાદશમી આવી રહી છે. જે રીતે રામે રાવણને માર્યો હતો એ રીતે અમારા ભાજપને મારી જ નાખવાનું, દબાઈ જ કાઢવાનું, એક પણ વોટ હાલવાનો નહીં. અમારું 30 વર્ષથી મોહન પરવાર શોષણ કરે છે, અમને કોઈને ફાવા નહીં દીધા. અને મધુરમાં અમે 4 મહિના દૂધ ભર્યું પણ હારામાં હારો એવો નફો મળ્યો. જો ભાજપવાળા અમારી અરજી નહીં માને તો અમે એક પણ વોટ ભાજપના હાલવાના નથી. ગામે ગામે મિટિંગો કરશું અને ભાજપને હરાવશું, એવો અમારો નિર્ણય છે. તો ખેડૂતો અને પશુપાલકો જે દહેગામ તાલુકાના છે, રામજીભાઈ, એક છેલ્લો સવાલ મારે તમને એ કરવો છે કે માનો કે જે પાર્ટી અથવા તો જે ઉમેદવારો તમને વ્યક્તિગત સપોર્ટ કરી રહ્યા છે, એવા આ જે ચૂંટણીમાં ઊભા છે એમાંથી એવા કેટલા અને જે કોઈ પણ અત્યાર સુધી જવાબ નથી આપ્યો કે કોઈ તમારી વાત સાંભળવા નથી આવ્યા, એવા કેટલા અને શું પરિણામો જે દહેગામના પશુપાલકો છે તે જોઈ રહ્યા છે? દહેગામની અંદર દહેગામની અંદર કોઈ પણ ભાજપની અમુક એરિયાની અંદર તો એમને ટિકિટ લેવા પણ સંમત નહોતા. અમુક તો જે અહીંયા દહેગામની અંદર હું જોઈ રહ્યો તો અમુક ગામડાઓની અંદર તો એ લોકો એવું કહેતા હતા કે અમે ટિકિટ લઈને શું કરીશું ભાજપની, કેમ કે ભાજપની અંદર તો ખેડૂતો મત આપવાની જ ના પાડી રહ્યા છે આજે અમને બધાને. તો અમારે હવે અહીંયા ટિકિટ લેવાની જરૂર જ નથી ભાજપની. અમે અમારી રીતે, ભલે અમે તમારા કાર્યકરો છીએ, જ્યાં સુધી અમારા પશુપાલકોનો નિર્ણય નહીં લેવાય તો અમે અંદરથી તો તૂટી જ રહ્યા છીએ. કેમ કે ખેડૂતો નારાજ છે તો અમે દહેગામમાં અંદર જઈને શું કરીશું, કોની જોડે વોટ માગીશું? એટલે એ બધા નારાજ જ છે. દહેગામની અંદર જે એમના સંગઠનની અંદર જે માણસો છે એ જ નારાજ છે ભાજપના, પણ એમનું કંઈ ચાલતું નથી. મને એવું કંઈક દેખાઈ રહ્યું છે ધીમે ધીમે. અને બીજું, હવે આવનારી સમયની અંદર એવું નક્કી થશે કે ભાઈ મત કોને આપવો અને કોને ના આપવો એવા દહેગામ તાલુકાની જનતા નક્કી જ કરી લેશે. કેમ કે અહીંયા દહેગામ શહેરની અંદર પણ એવું જોઈ રહ્યા તમે કે દહેગામ શહેરની અંદર દહેગામના વેપારીઓ કહેજો કે દહેગામના પ્રોપર જે માણસો હતા એવું વિચારી રહ્યા છે કે ભાઈ દહેગામની અંદર આજુબાજુના જે ગામડાઓનું જો ખેડૂત સક્ષમ હશે ને તો અમારા દહેગામની અંદર એક આવક થશે, અમારા વેપારીઓનું પણ એક સારું અમારું એક ગુજરાન ચાલશે, એવું બધું વિચારી જ રહ્યા હતા. એટલે દહેગામની અંદર પણ અમને સારો સપોર્ટ મળી રહ્યો છે શહેરની અંદરથી. અને શહેરની અંદર જ્યારે અમે એનું સર્વે કરીએ છીએ તો અમને ખ્યાલ આવે છે કે ના, મત તો અપાય કોંગ્રેસના જવા, એવું બધું અમને એક. અને અમે એવું નહોતા કહેતા કે તમે કોંગ્રેસના મત આપો કે તમે ભાજપના મત આપો, પણ હવે એ લોકો એવું બોલી રહ્યા છે એમના મુખેથી કે હવે ભાજપના મત ના અપાય.
કેમ કે આજે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે, તો આજે આવનારા સમયની અંદર અમારું પણ શોષણ થશે શહેરની અંદર. એટલે અમને એવા પણ મેસેજ મળી રહ્યા છે અને આવનારી સમયની અંદર જે ચૂંટણીઓની અંદર મોટી ઇફેક્ટ પડશે અને ચૂંટણીઓની અંદર ઘણા બધા એવા છે ઉમેદવારો એ પણ આજે ચૂંટણી લડી રહ્યા છે, જે ભાજપને એમને જબરજસ્તી એમને ટિકિટો આપી છે, એમને જબરજસ્તી ઊભા કરવામાં આવે છે, એ પોતે પણ નારાજ છે. એમને પોતાને જ પણ ખબર છે કે અમે હારીને ઘરે જઈશું. તો ઉમેદવારો પણ ક્યાંક ને ક્યાંક જાણે છે તેમની નારાજગી છે અને તેઓ સમજી રહ્યા છે કે આ ખેડૂતોની નારાજગીનો ભોગ અમારે બનવું પડશે. મને એક વસ્તુ હજી સમજાવો કે કેમ ભારતીય જનતા પાર્ટી, તમે બધા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છો, એક તરફ મોહન ભરવાડને એક તરફ આખું દહેગામના તાલુકાના પશુપાલકો, તો એક વ્યક્તિથી એટલી બધી શું પેલી તકલીફ હશે અથવા તો એમનો એટલો શું પાવર હશે કે ખેડૂતોની વાત આટલા બધા ખેડૂતોની સાંભળવામાં નથી આવતી? હવે અત્યારે તો જો અહીંયાથી ધારાસભ્ય એમને ચૂંટીને તો પબ્લિક જ લાવેલી દહેગામ તાલુકાની, એના માટે લોહીએ વહાયેલું. અત્યારે એ જો સાંભળતા નથી અને એમને કંઈ ખબર પડતી નથી અત્યારે કે એક વ્યક્તિએ સરકારના હાથ બાંધેલા છે કે સરકાર એના સામું કંઈ બોલી નહીં શકતી. એક વ્યક્તિના લીધે હજારો પબ્લિકે એક વ્યક્તિનું નુકસાન ભોગવી રહી છે. આજે 34મો દિવસ આવ્યો આંદોલનનો, તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું દહેગામ તાલુકાનું. એટલા માટે કે આ ધારાસભ્યને સંકલન સમિતિએ રજૂઆત તો કરેલી, પણ એમને એમ કીધું કે અમારા જોડે ટાઈમ નથી અત્યારે, તો એમને ચૂંટીને તો અમે બી હારેલા. એટલા માટે ખેડૂતો અત્યારે જાગૃત તો થઈ ગયેલા છે. ખેડૂતો હવે ગામડે ગામડે મિટિંગો ખુદ ખેડૂતો આ સંકલન સમિતિ સાથે આવે કે તમે મિટિંગો કરો, પબ્લિકના ખેડૂતોને જાગૃત કરો. અત્યારે ખેડૂતોને ઉજાગરા કરવા માટે કોના માટે? અને ભાજપ સરકાર તો ખાલી આ ચૂંટણી ટાઈમે જ દેખાડો આપે, આડા દિવસ તો ગામડામાં આવતી જ નથી. શું શું ચાલે છે શું કોઈ જોવા તો આવતું જ નથી, આ ચૂંટણી સમયે જ આવે. તો છેલ્લા 34 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો પશુપાલકોનું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એક છેલ્લો સવાલ મારે તમને કરવો છે કે તમે જે રાજકીય પાર્ટીઓને મત આપ્યા એમની પાસે ગયા પણ હશો, તો રાજકીય પાર્ટીઓ તરફથી કેવા પ્રકારના અનુભવો તમને જ્યારે આની રજૂઆત કરવા ગયા, કેવા પ્રકારના અનુભવો થયા? હવે અમે પણ ભાજપને મત આજ દિન સુધી આપ્યા છે, પણ અમને જ્યારે માણસા બોલાયા, જે ફેડરેશનના પ્રમુખ અશોક ચૌધરી આવ્યા ત્યારે અમે તેમને રજૂઆત કરી. પણ રજૂઆત દરમિયાન જે ચાલુ શાસનના ચાલુ ભારતીય જનતા પાર્ટીના એવા હોદ્દેદારો હતા, તે અમને દાદાગીરીથી ચેલેન્જથી કહેતા કે દૂધ તો ઉત્તમ જ આવવું પડશે. હવે આવા દાદાગીરી ચાલે છે. આજે કોઈ પણ પત્રકારને અમે સંકલન સમિતિ દ્વારા કે ગામડામાં જ્યારે મિટિંગોનું આયોજન કરીએ છીએ તો પત્રકાર આવવા તૈયાર નથી. આજે પત્રકાર કેમ નથી આવતો એ તો ઉપરથી સરકારશ્રીનું પ્રેશર છે એટલે આવતો નથી. પણ હવે ગામડાનો દરેક નાગરિક, દરેક પશુપાલક જાગી ગયો છે કે હવે જે શિયાવાળાથી બેનર લાગ્યું કે મધુરમાં દૂધ નહીં તો ભાજપને મત નહીં, આજે પહેલી વાર આવું થયું છે. દરેક ગામડે આ બેનર વાગશે અને ભાજપના જે પણ ગરબા છે એ બધા તાલુકાના, જિલ્લાના દરેક ગરબા ઘેર ભેગા થવાના છે, એ તો ફાઇનલ છે. અને જ્યારે આ મધુરમાં જે ગામડાનું દૂધ જતું હતું 4 મહિના, તો સરકારશ્રીએ એ 4 મહિના ત્યાં જવા જ નહોતું દેવું. તો આજે જે પશુપાલકોને ખબર પડી છે તે ખબર ના પડે આમ દૂધ ચાલતું રહે. પણ આજે ગ્રાહકો પશુપાલકો જાગી ગયા છે અને દરેક પશુપાલકો અમને એમ કહે છે કે આપણી વાત જે સાંભળે એ આપણો ખરો નેતા. સૌથી મહત્વની વાત છે કે આપણું સાંભળે એ આપણો ખરો નેતા. દહેગામના પશુપાલકો હવે જાગી ગયા છે, પોતાના હક માટે લડી રહ્યા છે અને અંતિમ શ્વાસ સુધી લડવાની તેમની તૈયારી છે. આગામી જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને જે ચૂંટણીઓ છે તેના ઈવીએમમાં આ પ્રકારની અસર દેખાય છે કે કેમ, તેના પર આખા આંદોલનનો દારોમદાર છે.